જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક કથા સંભળાવી રહી છું, જેનું નામ છે ગોપીનાથ ખીરચોર. તો ચાલો આપણે આ કથા સાંભળીએ. કહો દેવ, ગુરુ દક્ષિણામાં શું આપું? નાનકડો વલ્લભ ગુરુદેવ માધવેન્દ્રપુરીને ચરણે ઢળતા બોલ્યો. માધવેન્દ્રપુરીનું રોમે રોમ ખીલી ઉઠ્યું. નાનકડા વલ્લભને બે હાથે ઉઠાવી છાતી ચરસો ચાપ્યો. આંખમાંથી હર્ષના આંસુ ખરવા લાગ્યા. વાણી ગદગદ બની ગઈ. વલ્લભ, મને ગુરુપદે સ્થાપીને આપે ધન્ય કર્યો. ગુરુ દક્ષિણીમાં હું શું માગું? મારે સંન્યાસીને બીજું જોઈએ પણ શું? મને દ્રવ્યની તો ઈચ્છા નથી. આપની કૃપાથી અને દિવ્ય દ્રષ્ટિથી હું જોઈ શકું છું કે આપ ગોવર્ધન પર્વત પર શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કરવાના છો. ત્યારે શ્રીનાથજીની સેવા મને પ્રાપ્ત થાય, એ જ દક્ષિણા માગું છું. દેવ, આપની માગણી માન્ય રાખું છું. જ્યારે વ્રજમાં જઈશ અને શ્રીનાથજીને પાટ પર બેસાડીશ ને, તે વખતે આપ વ્રજમાં જરૂર પધારજો. આપને શ્રીનાથજીની સેવા સોંપીશ. શ્રીનાથજીની ઈચ્છા હોય ત્યાં સુધી સેવા કરજો. પછી તો ગુરુ શિષ્ય વિખૂટા પડી ગયા. સંવંત 1576 વૈશાખ સુદ ત્રીજને દિવસે શ્રી વલ્લભાચાર્યે શ્રીનાથજીને પાટ પર બેસાડ્યા. ત્યારે સદુ પાંડેએ કહ્યું, મહારાજ, અમારી જ્ઞાતિના લોકો તો આચાર વિચારમાં કશું સમજતા નથી, માટે સેવામાં જે કોઈ સમજે તેમની જ સેવા અંગીકાર કરો. શ્રી વલ્લભાચાર્યને બાળપણના ગુરુ માધવેન્દ્રપુરી યાદ આવ્યા. તેમના એક શિષ્ય શ્રી કૃષ્ણ ચૈતન્ય એ વખતે શ્રી કુંડ પર રહેતા હતા, એટલે એમને બોલાવીને શ્રીનાથજીની સેવા બતાવી અને માધવેન્દ્રપુરીએ ભાવથી શ્રીનાથજીની સેવાની પૂજા કરવા માંડી. નિત્ય મુગુટ કાચનીનો શૃંગાર કરતા, ઉત્સવને દિવસ પાઘડીનો શૃંગાર કરતા અને નિત્ય ચંદન સમર્પતા. માધવેન્દ્રપુરી ઋતુ જોયા વિના રોજ ચંદન અર્પે એ એમને ગમતું નહીં, પણ મહાપ્રભુજીના રાખેલા હોવાથી મૂંગે મોઢે સહન કરી લેતા. આમ 14 વર્ષ સુધી શ્રીનાથજીએ સહન કર્યા કર્યું. માધવેન્દ્રપુરીના બીજા શિષ્યોએ સેવામાં ચોરી કરવા માંડી. બીજું વૃંદાદેવીનું એક નાનકડું સ્વરૂપ શ્રીજીની પાસે ધરાવ્યું. શ્રીનાથજીને આ ન ગમ્યું. માધવેન્દ્રપુરીનું દિલ દુભાઈ નહીં એ રીતે બીજા બંગાળીઓને સેવામાંથી કાઢવાની યુક્તિ શ્રીનાથજીએ વિચારી. એક દિવસ શ્રીનાથજીએ માધવેન્દ્રપુરીને કહ્યું, માધવેન્દ્રપુરી, તારું ચંદન તો મને અતિ પ્રિય લાગે છે, પણ અસલ મલિયાગર ચંદનની તોલે તો કોઈ ચંદન ના આવે. ત્યાંનું ચંદન લાવીને મને અર્પે તો રંગ રહી જાય. પ્રભુ, આપની ઈચ્છા હોય તો મલિયાગર ચંદન લઈ આવું. આપનાથી શું વધારે છે? માધવેન્દ્રપુરી તો શ્રીનાથજીની આજ્ઞા થતાં પરમ ઉત્સાહથી મલિયાગર ચંદન લેવા નીકળી પડ્યા. ક્યાં વૃંદાવન અને ક્યાં મલિયાગીરી. માધવેન્દ્રપુરી તો શ્રીજીનું નામ જપતા જપતા નીકળી પડ્યા. નથી સીધી વાટ કે નથી કોઈનો સંગાત. ખાડા ટેકરા, નદી નાળા અને વનવગડા વિંધતા વિંધતા માધવેન્દ્રપુરી અનેક મહિનાઓને અંતે રેમુણા આવ્યા. ત્યાં ગોપીનાથનું મોટું મંદિર છે. શ્રી કૃષ્ણનું મંદિર હોય પછી ક્યાં વૈષ્ણવનું હૈયો હાથે રહે? માધવેન્દ્રપુરી તો ગોપીનાથના મંદિરમાં આવ્યા, ભાવથી ભગવાનના દર્શન કર્યા. સેવા પૂજાની નિયમ નિષ્ઠા અને ઠાઠમાઠ જોઈ માધવેન્દ્રપુરી મુગ્ધ બની ગયા. ફરી પાછા સાંજે માધવેન્દ્રપુરી ગોપીનાથજીના દર્શને આવ્યા. ગોપીનાથને તો 12 હાંડલીઓમાં દૂધમાંથી બનેલા સુસ્વાદુ અમૃત પેય મીઠા ભોજન ધરાવેલા. એક હાંડલીમાં કેસરિયું દૂધ, બીજીમાં ખીર, ત્રીજીમાં બાસુંદી, ચોથીમાં દૂધપાક, પાંચમીમાં રબડી, છઠ્ઠીમાં સાદું દૂધ, સાતમીમાં મિષ્ટ દૂધ. આમ 12 હાંડલીમાં 12 પ્રકારની દૂધની વાનગીઓ મધમધી રહી હતી. માધવેન્દ્રપુરીએ દર્શન કરતા કરતા કહ્યું, પ્રભુ, આપના ક્ષીરભોગની ખ્યાતિ અને ભાત ભાતની કથાઓ તો અનેક સાંભળી હતી, પરંતુ આજે નજરો નજર દર્શન કર્યા.
પ્રભુ, બીજું તો હું શું માગું? આ ક્ષીરભોગના પ્રસાદને એકાદ કણી પ્રાપ્ત થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. પ્રભુ, ઈચ્છા તો ઘણી થાય છે, પણ મારું અજાચક વ્રત આડું આવે છે. પ્રભુ, માગ્યા વિના તો માએ પીરસતી નથી, જ્યારે અહીં તો તારા વિના મારું કોઈ નથી. માધવેન્દ્રપુરી તો ગોપીનાથજીને મન વાત કહી ને મંદિરની ધર્મશાળામાં આવ્યા. પ્રસાદની ઝંખના કરતા કરતા આંખ ઘેરાઈ ગઈ. ભક્ત ભૂખ્યો હોય ત્યાં સુધી ભગવાનને ગળે કોળિયો ઉતરે પણ કેમ? ગોપીનાથજીએ ધીમે રહીને 12 મટકીમાંથી ક્ષીરની એક મટકી સિંહાસન તળ સંતાડી દીધી. જ્યારે ભોગનો સમય પૂરો થયો ત્યારે 12ને બદલે 11 હાંડલી જોતા જ પૂજારીઓ અંદરો અંદર લડવા લાગ્યા. પણ એનો કંઈ પતો ન લાગવાથી બૂમબરાડા પાડીને શાંત થઈ ગયા. શયન આરતી થયા પછી મંદિરના મહાદ્વાર બંધ થયા. પૂજારીએ નિંદ્રાદેવીને ખોળે પોઢ્યા. પણ ભક્ત ભૂખ્યા હોય ત્યાં સુધી ભક્ત વત્સલ ભગવાનને ઊંઘ કેમ આવે? સંતાડી રાખેલી હાંડલી લઈ શ્રી ગોપીનાથજી માધવેન્દ્રપુરી પાસે આવ્યા. જગાડતા કહ્યું, અરે, પ્રસાદ લીધા વિના જ સૂઈ ગયા? માધવેન્દ્રપુરી આંખો ચોળતા ચોળતા બેઠા થયા. જોયું તો સામે જ ગોપીનાથજી ક્ષીરનો હાંડલો લઈને ઊભેલા. ભગવાનને જોતા જ માધવેન્દ્રપુરી એમના ચરણોમાં આળોટી પડ્યા. અત્યંત લજ્જિત થતા બોલ્યા, પ્રભુ, હું તો પ્રસાદની એક જ કણી માગતો હતો અને આપ તો આખી હાંડલી લઈને આવ્યા. પ્રભુ, મારા માટે આટલી બધી તકલીફ ઉઠાવવાની શી જરૂર હતી? અરે, એક કણી પ્રસાદથી આપને તૃપ્તિ નહીં થાય. આજે મને એમ થયું કે મારો માધવેન્દ્ર અહીં આવ્યો છે તો હું પણ એની સાથે જ ક્ષીરભોગ આરોગું. એટલા માટે તો મેં ખીરના બહાર હાંડલામાંથી એક હાંડલો સંતાડી રાખ્યો હતો. એમ કહીને ગોપીનાથજીએ ક્ષીરનો હાંડલો ખુલ્લો કરીને માધવેન્દ્રપુરી સમક્ષ મૂક્યો. પ્રભુ, મુજ અધમ માટે આટલી રાતે તસ્દી લીધી? માધવેન્દ્ર, એમાં તસ્દી શાની? આપ મારે માટે ઓછી તસ્દી લ્યો છો? ક્યાં વૃંદાવન અને ક્યાં મલ્યાગીરી? છેક મલ્યાગીરીથી ચંદન લઈ આવવું એ ઓછા કષ્ટની વાત છે? આ તો અરસપરસનો સંબંધ છે. મેં જાતે અર્જુનને કહ્યું છે કે હમ ભક્તન કે ભક્ત હમારે, સુન અર્જુન પ્રતીક્ષા મોરી, ય વ્રત ટરત ન ટારે, હમ ભક્ત કે ભક્ત હમારે. આ તો અરસપરસનો વ્યવહાર છે. પ્રસાદની ઈચ્છા છે ને? લ્યો, આરોગું. આપને માટે સ્વાદિષ્ટ ખીર લાવ્યો છું. ના ના, હું પણ આપની સાથે જ જમીશ. મેં પણ આજે ક્ષીરભોગ આરોગ્યો જ નથી. શ્રી ગોપીનાથજીને માધવેન્દ્રપુરી ક્ષીરભોગ આરોગવા બેઠા. ભક્તની સાથે જમવામાં ભગવાનને એવો આનંદ આવ્યો કે સબડકે ને સબડકે ખીર ખાવા લાગ્યા. એમના વસ્ત્રો પણ ક્ષીરથી ખરડાઈ ગયા. જમીને બંને તૃપ્ત થયા. પછી તો ગોપીનાથજી ઉઠીને મંદિરમાં ચાલ્યા ગયા. ગોપીનાથજીના ગયા પછી માધવેન્દ્રપુરી વિચારમાં પડ્યા. અરે, ગોપીનાથજી તો ચાલ્યા ગયા, પણ આ ચાંદીની હાંડી તો અહીં રાખતા ગયા. સવારે પૂજારીઓ જાગશે ને મારી પાસે આ હાંડલી જોશે તો મારા 12 વગાડી દેશે. માધવેન્દ્રપુરી તો ગોપીનાથજીને પાછા બોલાવા દોડ્યા, પણ એ તો મંદિરમાં પ્રવેશી ગયા હતા. 2-4 બૂમો મારી પણ ગોપીનાથજીએ સાંભળી નહીં. પ્રતિષ્ઠાના ભયથી માધવેન્દ્રપુરી રાતોરાત ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. સવાર થતા તો 10 ગાઉ દૂર નીકળી ગયા. માધવેન્દ્રપુરીના ગયા પછી ગોપીનાથજીએ પૂજારીઓને સ્વપ્નમાં કહ્યું, સાંજે તમે ખીરનો હાંડલો શોધતા હતા ને, એ હાંડો તો મેં મારા ભક્ત માટે રાખ્યો હતો. વ્રજમાંથી માધવેન્દ્રપુરી કરીને મારો એક ભક્ત અહીં આવ્યો છે. મેં એને ક્ષીરભોગ આરોગાવ્યો છે. એ હાંડો મંદિરની ધર્મશાળામાં પડ્યો છે, પણ માથે ચોરીનો આરોપ આવશે એ ભયથી માધવેન્દ્રપુરી ભાગી ગયો છે. એમને માન સન્માનપૂર્વક અહીં તેડી લાવો. પૂજારીઓ તો ઝબકીને જાગ્યા. એકે કહ્યું, ભગવાન, ગોપીનાથે મને આવું કહ્યું, બીજો કહે મને પણ આવું જ કહ્યું. બધાની વાત મળતી આવી એટલે સાચા ખોટાની ખાતરી કરવા સૌ ધર્મશાળામાં આવ્યા.
જોયું તો ક્ષીરનો હાંડલો પડેલો, મંદિર ખુલ્લું ને જોયું તો ભગવાનના વસ્ત્રો એઠા. સ્વપ્નની વાત તો સૌને સાચી લાગી. અરે હવે જરાય વિલંબ ન કરો, એકે એક પલ લાખેણી જાય છે. આપણે માધવેન્દ્રપુરીને ખોળી કાઢીએ. ભગવાનના તો સ્વપ્નમાં દર્શન થયા. હવે પ્રભુના પ્યારા ભક્તના દર્શન કરીએ. 2-4 પૂજારીઓ સમૂહમાં નીકળી પડ્યા. ગામમાં જઈ સાદ પાડવા લાગ્યા. અરે ભક્ત માધવેન્દ્રપુરી કોણ છે? માધવેન્દ્રપુરી, માધવેન્દ્રપુરી, માધવેન્દ્રપુરી. આખા નગરમાં જ્યાં ને ત્યાં બસ એક જ સાદ સંભળાવા લાગ્યો. આ અવસ્થિત ગામ લોકો જાગી ગયા. અરે ભાઈ, આ બધું શું છે? માધવેન્દ્રપુરી કોણ છે? આમને આમ સવાર પડ્યું. ભાઈ, ભગવાનનો એ લાડીલો ભક્ત છે. એક પૂજારીએ બનેલી બધી બીના કહી. સૌ આશ્ચર્યમાં પડી ગયા. જે લોકોએ આ વાત જાણી એ બધા જ આશ્ચર્યમાં મુગ્ધ બની ગયા. વાયુ વેગે વાત પ્રસરવા લાગી. આસપાસના ગામડાઓમાંથી મંગળાના દર્શન કરવા માટે આવતા ભાવિકોએ પણ આ વાત જાણી. આ વાત સાંભળીને તેઓને પણ આશ્ચર્ય થયું. 10 ગાઉ દૂર જઈને માધવેન્દ્રપુરીએ શાંતિનો શ્વાસ લીધો. ત્યાં તો ગામમાં 5-7 માણસોએ ટોળે વળીને વાત કરતા સાંભળ્યું. ભગવાન ગોપીનાથે ભક્ત માટે ખીર ચોરી અને એ ખીર ભગવાન ગોપીનાથે માધવેન્દ્રપુરીની સાથે બેસીને ભાવથી આરોગી. ત્યારે તો એ બળભાગી ભક્તના દર્શને મારે જવું જ પડશે. અરે ભાઈ, ભક્ત જ પ્રતિષ્ઠાના ભયથી ત્યાંથી ભાગી ગયા છે ને? પૂજારીઓએ આખી રાત શોધખોળ ચલાવી પણ કોઈ જ પતો ખાતો નથી. ગામ લોકોમાં થતી આ વાત માધવેન્દ્રપુરીએ સાંભળી. એમને પણ આશ્ચર્ય થયું. અરે, જે પ્રતિષ્ઠાના ભયથી ભાગીને અહીં આવ્યો એ તો મારી આગળ આવીને ઊભી રહી. હું તો એમ માનતો હતો કે મારી પ્રતિષ્ઠા ધૂળમાં મળશે, પણ ગોપીનાથે તો મારી પ્રતિષ્ઠા ઉલટી વધારી દીધી. ત્યાંથી બંગાળીઓમાં એક કહેવત પ્રચલિત થઈ છે, પ્રતિષ્ઠા ભયે પૂરી જાય પાલા ઈયા, પૂરી પ્રતિષ્ઠા આગે જાય ગોડા ઈયા. ભક્તને માટે ભગવાને ખીરની ચોરી કરી. ત્યારથી એનું નામ ખીર ચોર ગોપીનાથ પડ્યું. બાળપણમાં ભગવાને ગ્વાલબાલો માટે માખણ તો ચોર્યું હતું, આજે ભક્તને માટે ખીરની ચોરી કરી. ભક્તને માટે એ શું નથી કરતો એ તો કહો. ગામ લોકોની વાત સાંભળતા જ માધવેન્દ્રપુરીની આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. દેહ અને દુનિયાનું ભાન ભૂલી ગયા. પ્રભુ, પ્રભુ, પ્રભુ કહેતા હોઠ ફફડવા લાગ્યા. ગામ લોકોએ આશ્ચર્ય થઈને પૂછ્યું, આપ કેમ રડો છો? માધવેન્દ્રપુરીએ કહ્યું, મુજ અધમને માટે જ ગોપીનાથે ખીરની ચોરી કરવી પડી છે. ભગવાન કેવા ભક્ત વત્સલ છે. મારા દિલની વાત જાણીને અડધી રાતે ક્ષીરભોગ આરોગવા આવ્યા હતા. આ અદ્ભુત પ્રેમાવેશનું હૃદયગમ દ્રશ્ય જોઈને ગામ લોકો પણ દિમુગ્ધ બની ગયા. ભગવાન ગોપીનાથજીનો જય, ભક્ત માધવેન્દ્રપુરીનો જય, એમ જયનાદ કરતા કરતા સૌ રેમુણાના ગોપીનાથજીના મંદિરમાં આવ્યા. મહાન સન્માન સાથે માધવેન્દ્રપુરીને થોડા દિવસ રાખ્યા. ત્યારબાદ માધવેન્દ્રપુરી દક્ષિણમાં ગયા. ત્યાં તેલંગ દેશનો રાજા તેમનો શિષ્ય હતો. રાજાને ખબર પડી કે મારા ગુરુ માધવેન્દ્રપુરી પધાર્યા છે, એટલે સામે જઈને ભાવથી સ્વાગત કર્યું અને પોતાના મહેલમાં તેડી લાવ્યા. પૂછ્યું, કહો દેવ, શી આજ્ઞા છે? માધવેન્દ્રપુરીએ કહ્યું, વાત એમ છે કે શ્રીનાથજીને ચંદન અતિ પ્રિય છે. ચંદન અતિ પ્રિય હોય તો મારી પાસે પુષ્કળ ચંદન છે. આપ કહો એટલું ચંદન મોકલી આપું. નહીં, મારે તો મલ્યાચળ પર્વત પરથી ચંદન લાવવાનું છે. ત્યાંનું ચંદન લાવીશ અને મારા પ્રભુને અર્પીશ. દેવ, મારી એક વિનંતી માન્ય રાખશો. મારી પાસે ઉત્તમ પ્રકારનું ચંદન છે. શીતળ તો એવું છે કે ના પૂછો વાત. ખાતરી કરવી હોય તો ખાતરી કરી બતાવું. એમ કહીને રાજાએ મોટા તવામાં 1.25 મણ તેલ ઉકળાવ્યું. એ ઉકળતા તેલમાં એક શ્રીફળ નાખ્યું. શ્રીફળના 2 કટકા થઈ ગયા. રાજાએ કહ્યું, દેવ,
જોયું ને, તેલ કેવું ઉકળ્યું છે. આ ઉકળતા તેલમાં આ 1 તોલો ચંદન નાખો. પણ આટલું ચંદન નાખવાથી થશે શું? એ જ હું બતાવવા માંગુ છું. આ તોલો ચંદન નાખો એટલે તરત પારખું. માધવેન્દ્રપુરીએ ચંદન નાખ્યું. સૌના આશ્ચર્ય વચ્ચે તાતું તેલ ઠંડુ હિમ જેવું થઈ ગયું. ખાતરી કરવા માટે તેલમાં રાજાએ હાથ નાખ્યો. હાથને કંઈ કહેતા જ કંઈ જ થયું નહીં. એટલે રાજાએ કહ્યું, દેવ, આવું ઉત્તમ પ્રકારનું થોડું ચંદન મારી પાસે છે. ઉત્તમ વસ્તુઓ તો પ્રભુને જ આપવાની હોય. મારી પાસે આવા ચંદનના 2 મુઠ્ઠા છે. એ આપ શ્રીનાથજીને સમર્પો અને મને પણ શ્રીનાથજીના દર્શન કરાવો. શ્રીનાથજીના દર્શન અહીં તો ક્યાંથી કરાવું? આપ મારી સાથે વ્રજમાં આવો તો દર્શન કરાવું. ચંદનના 2 મુઠ્ઠામાં 1 મુઠ્ઠો આપ ઉપાડજો, બીજો હું ઉપાડીશ. શ્રીનાથજીના ગુણ ગાતા ગાતા ચાલ્યા જઈશું. ભલે, એમ કહીને રાજાએ પોતાનું રાજ્ય પોતાના પુત્રને ચોંપી દીધું. ચંદનનો એક લાંબો અને જાડો કકડો માધવેન્દ્રપુરીએ માથે લીધો ને બીજો રાજાએ લીધો. શ્રીનાથજીના ગુણ ગાતા ગાતા ગુરુ શિષ્ય પુષ્કરણી નદીના તટ પર આવેલા ઋષિ નામના ગામમાં આવ્યા. ઉનાળાનો સમય હતો. આકાશમાંથી જાણે અંગારા વરસતા હતા. એક બગીચામાં ઠંડકવાળી જગ્યા જોઈ ગુરુ શિષ્યએ પડાવ નાખ્યો. પુષ્કરણીમાં સ્નાન કર્યું અને માધવેન્દ્રજીએ શ્રીનાથજીનું ધ્યાન ધર્યું. ધ્યાન ધરતા જ શ્રીનાથજી પ્રગટ થયા ને કહ્યું, માધવેન્દ્ર, ખરો તાપ પડે છે. કેટલાક દિવસથી હું ચંદન વિના અકળાઈ રહ્યો હતો. આજે તો ન રહેવાતા હું અહીં દોડી આવ્યો છું. ચંદન તો તું લાવ્યો છે ને? એમ કર, મારા આખા શરીરને ચંદનનો સારી પેટે લેપ કર. માધવેન્દ્રપુરીએ ચંદન ઘસીને શ્રીનાથજીને સમર્પ્યું ને લીલું કોપરું અને કેળાનો ભોગ ધર્યો. ભોગ આરોગતા આરોગતા શ્રીનાથજીએ કહ્યું, માધવેન્દ્ર, આ ચંદન તો ખૂબ ઉત્તમ છે. અંગ પર લેપ કર્યા પછી શીતળતા તો વ્યાપી ગઈ છે. કોણ જાણે કેમ, પણ વ્રજમાં ચંદનનો લેપ આટલો પ્રિય લાગતો નથી. પ્રભુ, આ કેવું? વ્રજમાં પ્રિય ન લાગે અને અહીં પ્રિય લાગે એમ કેમ? માધવેન્દ્રપુરીએ આશ્ચર્ય પૂછ્યું. માધવેન્દ્ર, સ્થાન સ્થાનનો પણ ફેર હોય છે. વ્રજમાં હિમાલય પાસે હોવાથી ત્યાંનું વાતાવરણ 12 માસ ઠંડકવાળું હોય છે. તેથી ત્યાં માત્ર ઉનાળામાં જ ચંદન ઠીક લાગે. જ્યારે તારી ઈચ્છા તો 12 માસ ચંદન ધરાવવાની છે. અહીં તો સદાય ગરમી રહે છે. જો 12 માસ ચંદન ધરાવવાની તારી ઈચ્છા હોય તો અહીં જ રહો અને ચંદન આપો. અને સાથે કોને લાવ્યા છે? આ મારો શિષ્ય છે, એણે જ ચંદન આપ્યું છે. એમ તો મારા શિષ્યને સાથે જ રાખજો. એ સેવામાં મદદ કરશે. અહીંથી આપ બંને મલ્યાચળ પર જાઓ. ત્યાં મારું એક સ્વરૂપ બિરાજે છે. ત્યાંના લોકો તેને શ્રી હિમ ગોપાલ કહે છે. ત્યાં ચંદનનું વન હોવાથી મને નિત્ય ચંદન પણ મળી રહેશે. શ્રીનાથજીની આજ્ઞા માથે ચડાવીને ગુરુ શિષ્ય મલ્યાચળ પર ગયા અને આદેશાનુસાર પ્રેમથી સેવા પૂજવા કરવા માંડી. અને આમ શ્રી હિમ ગોપાળની સેવા કરતા કરતા માધવેન્દ્રપુરીનો દેહ પડ્યો. જય શ્રીનાથજી, જય શ્રી કૃષ્ણ.